નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની એક એવી ઘટના વિશે જેણે સાચા અર્થમાં એક આખા સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા. હા, આપણે વાત કરી રહ્યા છીએ એ ઐતિહાસિક દાંડી કૂચ વિશે. આ સવાલ છે ને એ જ આખી વાતનો સાર છે કે ભાઈ એક સામાન્ય રોજિંદા વપરાશની વસ્તુ કેવી રીતે આટલા મોટા અહિંસક પ્રતિકારનું સૌથી શક્તિશાળી હથિયાર બની ગઈ. ચાલો આ આખા વિષયમાં ઊંડા ઉતરીએ અને આ સવાલનો જવાબ શોધીએ. તો આ બધું શરૂ ક્યાંથી થયું? આખી લડતને સમજવા માટે આપણે એના મૂળ કારણ સુધી જવું પડશે. અને એ કારણ હતું બ્રિટિશ સરકારનો એક અત્યંત અન્યાયી કાયદો, મીઠા પરનો કર. જરા વિચારો, મીઠું દરેકના ઘરની, દરેકના જીવનની મૂળભૂત જરૂરિયાત, અને એના પર પણ બ્રિટિશ સરકારનો સંપૂર્ણ કંટ્રોલ હતો. મતલબ કે આપણા જ દેશમાં, આપણા જ દરિયાકિનારેથી આપણે મીઠું ના બનાવી શકીએ. એમના પાસેથી જ, એ પણ ભારે ટેક્સ ભરીને ખરીદવાનું. આ ખાલી આર્થિક શોષણ નહોતું, આ તો આપણા આત્મસન્માન પર સીધો હુમલો હતો. અને અહીંયા ગાંધીજીની જે રણનીતિ હતી એ ખરેખર અદ્ભુત હતી. એમણે એક એવો મુદ્દો પકડ્યો જે ભારતના દરેક નાગરિકને સ્પર્શતો હતો. પછી એ ગરીબ હોય કે અમીર, મીઠું તો બધાને જોઈએ. એટલે આ અન્યાયી કાયદાનો વિરોધ કરીને એમણે આખા દેશને એકસાથે ઊભો કરી દીધો. શું કહેવું, એકદમ માસ્ટર સ્ટ્રોક હતો. બસ આ જ વિચાર સાથે એક ઐતિહાસિક સફરનો પાયો નંખાયો. એક એવી સફર જે પગથી ઓછી અને સંકલ્પથી વધુ થવાની હતી. તારીખ હતી 12 માર્ચ 1930. એ સવારે ગાંધીજી પોતાના સૌથી વિશ્વાસુ સાથીઓ સાથે સાબરમતી આશ્રમથી નીકળ્યા. ત્યારે કદાચ કોઈને ખ્યાલ પણ નહોતો કે આ નાનકડી લાગતી શરૂઆત આગળ જઈને ઇતિહાસના પાના પલટાવી નાખવાની છે. ફક્ત 78 સત્યાગ્રહીઓ. વિચારો તો ખરા, દુનિયાના સૌથી મોટા સામ્રાજ્ય સામે લડવા માટે શરૂઆતમાં ફક્ત 78 લોકો નીકળ્યા હતા. આ આંકડો નાનો લાગે પણ એમની હિંમત અને શ્રદ્ધા બહુ મોટી હતી. અને આ કોઈ નાની સૂની યાત્રા નહોતી. આ તો એક લાંબી, બહુ લાંબી અને કઠિન પદયાત્રા હતી જેણે ધીમે ધીમે આખા દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. જુઓ, આખી યાત્રા 24 દિવસ ચાલી. 12 માર્ચે શરૂ થઈ અને છેક 6 એપ્રિલે કાયદાનો ભંગ કરીને પૂરી થઈ. આ 24 દિવસ સતત ચાલવું, ગામડે ગામડે ફરવું, લોકોને જાગૃત કરવા, આ એમની પ્રતિબદ્ધતાની સૌથી મોટી સાબિતી છે. અંતર કેટલું હતું ખબર છે? પૂરા 390 કિલોમીટર. સાબરમતીથી દાંડી સુધીનું આટલું લાંબુ અંતર, અને એ પણ પગપાળા કાપવામાં આવ્યું. આ આંકડો જ બતાવે છે કે આ લોકોનો જુસ્સો કેવો અદમ્ય હશે. અને મજાની વાત એ હતી કે જેમ જેમ આ કાફલો આગળ વધતો ગયો તેમ તેમ એ મોટો થતો ગયો. ગાંધીજી જે પણ ગામમાંથી પસાર થતા ત્યાંના હજારો લોકો એમની સાથે જોડાતા ગયા. 78 લોકોનું જે જૂથ હતું એ જોતજોતામાં તો એક માનવ મહેરામણ બની ગયું. અને પછી આખરે એ દિવસ આવી જ ગયો. એ ક્ષણ જેની આખો દેશ, અને સાચું કહું તો આખી દુનિયા રાહ જોઈ રહી હતી. 24 દિવસની કઠિન યાત્રાનો અંતિમ પડાવ, કાયદાનો ભંગ. ગાંધીજીના આ શબ્દોમાં જ આખી લડતનો સાર હતો. એમણે કહ્યું, આ ચપટી મીઠાથી હું બ્રિટિશ સામ્રાજ્યના પાયા હલાવી રહ્યો છું. મતલબ સાફ હતો, આ કેવળ મીઠું ઉપાડવાની ક્રિયા નથી, આ તો સામ્રાજ્યના અસ્તિત્વ પર સીધો પ્રહાર છે. દાંડીના કિનારે જાણે માનવસાગર ઉમટ્યો હતો. જે સફર 78 લોકોથી શરૂ થઈ હતી એ હવે લાખો લોકોના સંકલ્પનું જીવંત પ્રતીક બની ચૂકી હતી. તો 6 એપ્રિલ 1930 સવારના 6:30 વાગ્યા હતા. ગાંધીજી નીચે ઝૂક્યા અને એક મુઠ્ઠી મીઠાવાળી માટી ઉપાડી. બસ આટલું જ. પણ આ એક નાનકડી ક્રિયાએ આખા દેશમાં સવિનય કાનૂનભંગની ચળવળનો શંખનાદ કરી દીધો. દાંડીમાં જે થયું એ ખે શરૂઆત હતી. એની અસર તો હવે એક લહેર બનીને આખા દેશમાં ફેલાવાની હતી. એક એવી ચિંગારી હતી જેણે આઝાદીની આગને વધુ પ્રજ્વલિત કરી દીધી. દાંડી કૂચ પછી તો દેશના ખૂણે ખૂણામાં લોકોએ પોતપોતાની રીતે સત્યાગ્રહ શરૂ કરી દીધો. ધરાસણા અને વિરમગામ જેવી જગ્યાએ મોટા પાયે મીઠાના સત્યાગ્રહો થયા. લોકોએ વિદેશી કપડાની હોડીઓ કરી અને અંગ્રેજ સરકારને ટેક્સ આપવાનો સાફ ઇનકાર કરી દીધો. અને આ આખી ચળવળનું સૌથી મોટું પરિણામ શું આવ્યું ખબર છે? એણે આખી દુનિયાને બતાવી દીધું કે શસ્ત્રો વગર, ફક્ત નૈતિક બળ અને અહિંસાના રસ્તે ચાલીને પણ ગમે તેવી શક્તિશાળી સત્તાને ઝુકાવી શકાય છે. સત્યાગ્રહની શક્તિ દુનિયાએ પહેલીવાર આટલા મોટા પાયે જોઈ.
તો આ ઐતિહાસિક ઘટના આપણને એ જ શીખવે છે કે સાચું પરિવર્તન મોટા હથિયારોથી નહીં પણ એક મજબૂત વિચાર અને લોકોના સામૂહિક સંકલ્પથી આવે છે. જેમ મીઠા જેવી એક સામાન્ય વસ્તુએ ઇતિહાસ બદલી નાખ્યો, એમ જરા વિચારો આજની આપણી રોજિંદી જિંદગીની કઈ વસ્તુ પરિવર્તનનું આવું જ કોઈ મોટું પ્રતીક બની શકે છે.